નાના છોડની હિંમત. એક મોટા જંગલમાં એક નાનો છોડ ઉગ્યો. તેની આસપાસ ખૂબ જ મોટા અને મજબૂત વૃક્ષો હતા. જ્યારે પણ જોરદાર પવન કે વાવાઝોડું આવતું, ત્યારે મોટા વૃક્ષો ગર્વથી સીધા ઊભા રહેતા. જ્યારે નાના છોડ પવનની સાથે નમી જતો. છોડને ઘણી વાર દુઃખ થતું કે તે ખૂબ જ નબળો છે, પરંતુ તેણે હાર ન માની. તેણે જમીનની અંદર પોતાના મૂળિયા વધુ ઊંડા અને મજબૂત બનાવવાનું શરૂ કર્યું. તે દરરોજ સૂર્યપ્રકાશ અને પાણીમાંથી પોષણ મેળવીને ધીમે ધીમે વધતો રહ્યો. એક દિવસ જંગલમાં ભયાનક તોફાન આવ્યું. મોટા વૃક્ષો જે પવન સામે નમવા તૈયાર નહોતા, તે મૂળમાંથી ઉખડીને પડી ગયા. પરંતુ પેલા નાનો છોડ, જેણે પરિસ્થિતિ પ્રમાણે ઢળવાનું અને સતત વધવાનું શીખ્યું હતું, તે તોફાનમાં પણ ટકી રહ્યો. સમય જતાં એ નાનો છોડ પોતે પણ એક મોટું અને છાંયડો આપતું મજબૂત વૃક્ષ બની ગયું. મુખ્ય બોધ. જીવનમાં જ્યારે પણ મુશ્કેલીઓ આવે, ત્યારે હિંમત હાર્યા વગર સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. નમ્રતા અને મજબૂત પાયો આપણને મોટામાં મોટા તોફાન સામે પણ ટકાવી રાખે છે. આ વાર્તા વાંચીને તમને મુખ્યત્વે કયો ગુણ શીખવા મળ્યો અને તમારા જીવનમાં આ બોધ કેવી રીતે ઉપયોગી થઈ શકે? આ વાર્તાથી તમને શું શીખવા મળ્યું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.